ખજૂરભાઈની ચેનલ મેં તમને ડિસ્પ્લે કરેલી છે। ટોટલ એમને 423 વિડીયો અપલોડ કર્યા છે અને એમના સબસ્ક્રાઇબર છે 2.81 મિલિયન। હવે પ્રશ્ન એમ થાય આપણને કે ખજૂરભાઈ યુટ્યુબ પરથી કેટલી કમાણી કરતા હશે। તો એક સોશિયલ બ્લેડ કરીને એક સાઇટ આવે છે, તેની પર તમે કોઈ પણ યુટ્યુબરની કમાણી જાણી શકો છો। તો જનરલી તમારે જે આ યુટ્યુબની લિંક હોય એને કોપી કરવી પડે છે। હવે એને કોપી કરીને સોશિયલ બ્લેડ નામની જે સાઇટ છે તેમાં પેસ્ટ કરવાની અને જેવું જ તમે સર્ચ કરશો એટલે જે તે યુટ્યુબરની જે કમાણી હોય તમને ડિસ્પ્લે થઈ શકશે। ઘણી બધી માહિતી આમાં ડિસ્પ્લે થાય છે, ચેનલ ટાઈપ કયું છે એ બધી માહિતી આમાં ડિસ્પ્લે થતી હોય છે। તો અહીંયા ખજૂરભાઈની ચેનલ આવી ગઈ છે। ટોટલ તેમને વિડીયો અપલોડ કર્યા છે 423 અને એમના સબસ્ક્રાઇબર છે 2.81 મિલિયન। કન્ટ્રી આયન એટલે કે ઇન્ડિયા અને ચેનલ ટાઈપ છે કોમેડી। હવે પ્રશ્ન આપણને એમ થાય કે તેમની કમાણી કેટલી છે, તો એ જોઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો એસ્ટિમેટેડ મંથલી અર્નિંગ લખેલી છે અને એ ડોલરમાં આપેલી છે। તો અહીંયા પહેલા લખ્યું છે $2.6k થી લઈને $42.2k સુધીની કમાણી કરે છે। તો અહીંયા કે નો મતલબ તમારે હજારમાં સમજવાનું છે। અહીંયા 2.6k એટલે કે 2600 થાય અને 42.2k એટલે કે 42200 ગણવાના છે, બરાબર। એ મુજબ તો હવે સમજો કે તમે એમ રાખો કે ખજૂરભાઈ મિનિમમ $2.6k મહિને કમાય છે। હવે $2.6k એટલે આપણા ભારતમાં કેટલા રૂપિયા થાય આપણને પ્રશ્ન થાય। તો એક સાઇટ છે મેં અહીંયા ઓપન કરેલી છે, જેમાં $1 ના 83.54 રૂપિયા હાલ છે। આજે ભાવ હોય ડેઈલી ચેન્જ થતો રહેતો હોય છે। આજે 83.54 છે, તો તમે ચેક કરવા જશો તો કંઈક અલગ પણ હોઈ શકે। હવે ખજૂરભાઈ મંથલી મિનિમમ કેટલા કમાય છે, તો 2.6k એટલે આપણે હજારમાં ગણવાનું છે, બરાબર। 1000 એટલે કે 2600 થશે। તો $2600 જે છે એ મિનિમમ ખજૂરભાઈ કમાય છે। તો એના ઇન્ડિયન રૂપી કેટલા થાય અહીંયા આપેલું છે, તો તમે અહીંયા ગણી શકો છો 2,17,208 રૂપિયા મિનિમમ ખજૂરભાઈ યુટ્યુબ પરથી કમાય છે। હવે એમ સમજો કે આ તો ખાલી યુટ્યુબની કમાણી છે, તમે આવી જ રીતે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ અલગ કમાણી કરી શકો છો। કેમ કે દરેક ફેસબુકમાં પેજ બનાવે છે અને પેજ મોનેટાઈઝ થાય છે અને તેના પરથી સારી એવી અર્નિંગ થતી હોય છે। તો આ તો મેં તમને મિનિમમ અર્નિંગ ખજૂરભાઈની બતાવી। હવે તમે જાતે નક્કી કરજો કે 42.2k ની અર્નિંગ કેટલી થાય અને એ ગણતરી તમે કરીને મને કમેન્ટ અવશ્ય કરો કે 42.2k ની ગણતરી જે છે એ એટલા ભારતીય રૂપિયા થાય। તો આ ખજૂરભાઈની ચેનલની મેં તમને ગણતરી સમજાવી। હવે તમને પ્રશ્ન એમ થશે કે આ તમે ગણતરી બતાવી એ તો તમે સાચી બતાવી કે ખોટી અમારે કેવી રીતે માનવું। તો એની માટે હું તમને મારા ખુદની ચેનલની અર્નિંગ તમને બતાવું એટલે તમને આઈડિયા આવી જશે, બરાબર। તો અહીંયા ગુજરાતી ભાઈ આપણી ચેનલનું નામ છે, તેની લિંક હું કોપી કરી લઉં છું। ત્યારબાદ સોશિયલ બ્લેડમાં જ આવું છું અને અહીંયા ઉપર આપણે પેસ્ટ કરી દઈએ। જેવી જ મેં લિંક પેસ્ટ કરી એટલે આપણી ગુજરાતી ભાઈ યુટ્યુબ ચેનલ છે એ આવી ગઈ। હવે આની અંદર તમે જોઈ શકો છો 174 વિડીયો મેં અપલોડ કરેલા છે। સબસ્ક્રાઇબર 3.74k એટલે કે મારે 3740 જેવા સબસ્ક્રાઇબર થયેલા છે, એ અહીંયા બતાવે છે। અહીંયા તમે જોઈ શકો છો એસ્ટિમેટેડ મંથલી અર્નિંગમાં મિનિમમ હું $6 થી $93 સુધીની કમાણી કરી શકું છું, મેક્સિમમ $93, બરાબર, અને મિનિમમ $6। હવે $6 એટલે કેટલા રૂપિયા થાય, તો ફરીવાર આ સાઇટમાં આવું છું, અહીંયા $2600 કર્યા હતા તો ત્યાં હું $6 કરી નાખું। હવે અહીંયા મેં $6 કર્યા તો નીચે ઇન્ડિયન રૂપી કેટલા થાય છે, તો કે 501.25 પૈસા એટલે કે મહિને હું 501 રૂપિયા મિનિમમ ગુજરાતી ભાઈ યુટ્યુબ ચેનલ પરથી કમાવું છું। તો અહીંયા બાજુમાં હું તમને સ્ક્રીનશોટ શેર કરું છું યુટ્યુબ સ્ટુડિયોનો મારો, તો તમે જોઈ શકો છો કે એસ્ટિમેટેડ રેવન્યુમાં 613.77 રૂપિયા બતાવે છે। અહીંયા મેં ડોલરમાં એટલે નથી રાખ્યું કેમ કે આપણે ભારતીય છીએ એટલે આપણે તો કેટલા રૂપિયા આવ્યા એ ચેક કરવાનું હોય, એટલે મેં સેટિંગમાંથી INR સિલેક્ટ કર્યું છે એટલે મને અહીંયા યુટ્યુબ સ્ટુડિયોમાં ડોલરમાં નહીં પરંતુ INR માં પૈસા બતાવે છે, એટલે કે હું મહિને 613 રૂપિયા કમાવું છું। હવે જુઓ તમે અહીંયા મિનિમમ કેટલા ડોલર બતાવ્યા છે, $6 અને $6 ના કેટલા થાય 501, પણ હું મહિને કેટલા કમાઉં છું 613 રૂપિયા, એટલે કે આજે મિનિમમ અર્નિંગ જે બતાવી તેના કરતા તો હું વધારે જ કમાઉં છું। એટલે કે આજે સાઇટમાં જે બતાવે છે અર્નિંગ એ સાચી છે। મિત્રો તમે પણ યુટ્યુબ ચેનલ પોતાની બનાવીને આવી રીતે અર્નિંગ કરી શકો છો। હવે જરૂરી નથી કે તમે ભણેલા છો કે નહીં, પરંતુ જો તમારી પાસે સ્કિલ હોય, તમે જો સારા એવા ખેડૂત છો, તમને ખેતી કરતા આવડે છે વ્યવસ્થિત, તો તમે એના વિડીયો પણ બતાવી શકો છો બીજાને। અને આજકાલ કેવું છે ખેડૂતનું વધારે ચાલવાનું છે આપણે, કેમ કે બધા નોલેજ માટે જે સિટીમાં રહેતા હોય તેમને ખબર નથી હોતી અને એમને વિલેજ વધારે એટલે કે ગામડા વધારે પસંદ હોય છે, એવા વિડીયો વિલોગના પણ વધારે ચાલે છે। તો જેથી કરી તમે પણ
યુટ્યુબ ચેનલ બનાવો અને આગળ વધો. કેમ કે આ સોશિયલ મીડિયાને તમારે અંડર એસ્ટિમેટ ના કરવું જોઈએ. કેમ કે આની કમાણી જે થાય છે એટલી તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરીને પણ નથી મેળવી શકતા. માન્યું કે શરૂઆતમાં હાલો નોકરી કરીએ બરાબર છે, હું પણ નોકરી જ કરું છું, આપણે તો આ પાર્ટ ટાઈમ બિઝનેસ છે, તો 500 રૂપિયા મારે અત્યારે આવે છે તો એનું કોઈ ખોટું નથી એમ. હું પણ યુટ્યુબ ચેનલ 2-3 યુટ્યુબ ચેનલ ચલાવું છું અલગ અલગ, પણ આ એક ગુજરાતીમાં ચાલુ કરી છે એટલે મેં તમને બતાવી. તો આ આપણી કમાણી કન્ફર્મ થઈ ગઈ કે આ સાઇટમાં જે કમાણી બતાવે છે એક્ઝેક્ટ સાચી છે, ટૂંકમાં નિયરેસ્ટ રહેશે. તો આ ખજૂરભાઈની ચેનલ હતી. તો આપણે જોઈએ પોપટભાઈ આહિરની. તો અહીંયા હું લખું છું પોપટભાઈ આહિર. પોપટભાઈ આહિર લખશું એટલે એની ચેનલ આવી જશે. તો અહીંયા આવી ગયું પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન, એ એમની ચેનલ છે બરાબર. તો એમની લિંક પણ હું કોપી કરી લઉં છું અને ઉપર જે છે એ અહીંયા આપણે પેસ્ટ કરી દઈએ એટલે આપણને ખબર પડે કે એમની કેટલી ઇન્કમ છે. તો અહીંયા મેં પેસ્ટ કર્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન આવી ગયું છે. અહીંયા ચેનલ ટાઈપમાં નોન પ્રોફિટ લખ્યું છે. નોન પ્રોફિટ એટલે લખ્યું કેમ કે તે ઓર્ગેનાઇઝેશન ચલાવે છે. તો એમને પણ 2.05 મિલિયન સબસ્ક્રાઇબર છે અને 1025 વિડીયો અપલોડ કરેલા છે. તેમની આપણે એસ્ટિમેટેડ મંથલી અર્નિંગ જોઈએ તો $3.1K થી લઈને $49.8K સુધીની રહે છે. હવે અહીંયા મિનિમમ ઉપર આપણે ચાલીએ તો કે 3.1K લખેલું છે. હવે 3.1K એટલે કે $3100 બરાબર. તો અહીંયા ડોલરમાં કેટલા કરી દેવાના? તો કે અહીંયા આપણે કરી દઈએ 3100. તો અહીંયા રૂપિયા તમે ગણી શકો છો 2,58,979 રૂપિયાની તે મિનિમમ કમાણી યુટ્યુબ પરથી કરે છે. બીજા સોશિયલ મીડિયા અલગ રહ્યા. તો એમની પણ સારી એવી કમાણી છે અને ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે વધારેમાં વધારે એમને આપે. કેમ કે એ જે કાર્ય કરી રહ્યા છે ભાઈ ખજૂરભાઈ હોય કે પોપટભાઈ આહિર હોય એ ખરેખર કોઈ રાજકારણ વાળા પણ ના કરી શકે. ખરેખર આપણે તેમની જગ્યાએ હોઈએ તો આપણે પણ ના કરી શકીએ બરાબર ને. આપણી પાસે એટલા રૂપિયા આવે તો આપણે પણ તેની જેવા કાર્ય નથી કરી શકવાના. એટલે ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે એમને હજી વધારે કમાણી થાય. તો આ વાત થઈ ખાલી યુટ્યુબની. હવે મેહુલભાઈ જે છે એડવોકેટ, એમની વાત કરીએ. તો એમની ચેનલ આપણે સર્ચ કરીએ તો એમની ચેનલ પર સર્ચિંગમાં આવે છે. હવે એમની લિંક આપણે કોપી કરી લઈએ અને અહીંયા આપણે તે પેસ્ટ કરીએ. તે પેસ્ટ કરી તો આવી ગઈ છે. તેમના સબસ્ક્રાઇબર પણ 620K જેટલા છે અને તેમની મિનિમમ ઇન્કમ છે $311 થી લઈને $5K સુધીની છે. હવે $311 એટલે તમે ટ્રાય કરજો પહેલા, એટલે તમને આઈડિયા આવી જશે. ચલો એક વધારે બતાવી દઉં. $311 એટલે કે 25,000 આજુબાજુની કમાણી થાય છે. આ ખાલી યુટ્યુબની છે. ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એ કમાણી અલગ રહેશે. હવે મેહુલભાઈ બોગરા સિવાય આપણે હવે મહિપતસિંહ બાપુની ચેનલ સર્ચ કરીએ. મહિપતસિંહ બાપુનું કામ પણ ખૂબ સરસ છે. જે બાળકો અનાથ હોય અને જરૂરિયાતમંદ હોય તેમને તે ભણાવે છે અને બધો જ ખર્ચો ઉપાડે છે. તેમની પર સોશિયલ મીડિયાની ફેસબુક, ટ્વિટર એ બધી ઇન્કમ ઘણી બધી છે અને તે પણ યુટ્યુબ ચેનલ ચલાવે છે. તો એમની પણ ઇન્કમ આપણે જોઈએ. અહીંયાથી લિંક કોપી કરી લઈએ, ત્યાર પછી અહીંયા ઉપર પેસ્ટ કરીએ. તો તમે જોઈ શકો છો એ મહિને $163 થી લઈને $2.6K સુધી કમાણી કરે છે. અહીંયા તમને ઇન્કમ એમની ઓછી લાગશે કેમ કે અભી હાલ જ એમને યુટ્યુબ ચેનલ બનાવેલી છે અને તેમની વધારે ફેસબુક પરથી કમાણી ચાલે છે. હવે મહિપતસિંહ ચૌહાણ પછી એક બીજું નામ આપણને યાદ આવે. હાલમાં યુટ્યુબ પર ટ્રેન્ડિંગમાં આપણે ચાલે છે કેશુરભાઈ કિંગ. તો આપણે કેશુર કિંગ કરીને સર્ચ કરીએ. તો કેશુરભાઈ જે છે તમને અહીંયા ડિસ્પ્લે થઈ રહ્યા છે. તો એમની ચેનલમાં જઈએ. એમના પણ 95,000 આજુબાજુ સબસ્ક્રાઇબર છે. એમની યુટ્યુબ ચેનલની લિંક કોપી કરીએ, ત્યાર પછી અહીંયા પેસ્ટ કરીએ. તો પેસ્ટ કરી તો એમની ચેનલ આવી ગયેલ છે. રામ રામ ડાયરાને જય માતાજી. ચલો ભાઈ, કેશુરભાઈ કિંગ છે મહિને $251 થી લઈને $4K સુધીની કમાણી કરી શકે છે. હવે $251 અહીંયા આપણે જોઈએ પહેલા તો કેટલા રૂપિયા થાય. તો કે $251 ના 20,000 રૂપિયા થાય છે. એ માત્ર યુટ્યુબ પરથી 20,000 રૂપિયા કમાય છે. મિત્રો તમે જુઓ,
ત્યાર પછી હવે જોઈએ એક મિસ્ટર ધમુ કરીને કંઈક છે, બહુ ફેમસ છે આપણે. ચલો, તો અહીંયા ચેનલનું નામ આવે છે આપણે મિસ્ટર ધમુ 09 ઓફિશિયલ, બરોબર. તો એમની કમાણી કેટલા, એમના સબસ્ક્રાઈબર પણ ઘણા બધા છે. અહીંયાથી પહેલા તો આપણે કોપી કરી લઈએ લિંક, અહીંયા જઈને પેસ્ટ કરીએ. આમની કમાણી ખૂબ એટલે ખૂબ જ સારી છે, એ પણ હમણાં તમને ગણતરી કરીને ડિસ્પ્લે કરું. તો અહીંયા જોઈ શકો છો અમને 1000+ વિડીયો અપલોડ કર્યા છે, સબસ્ક્રાઈબર એમના છે 766K. ત્યાર પછી એમની મંથલી અર્નિંગ જોઈએ તો આમની મિનિમમ અર્નિંગ તો તમે જુઓ $3.2K. વાહ ધમુભાઈ વાહ, 3.2K એટલે કે 3200. તો અહીંયા $3200 આપણે એડ કરીએ, $3200 એડ કર્યા, બરાબર. તો એના જુઓ તમે કેટલા થાય, 2,67,000 રૂપિયા તો માત્ર યુટ્યુબ પરથી કમાય છે. હવે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, બીજા સોશિયલ મીડિયા એકાઉન્ટની તમે ગણતરી કરો તો એમની ઇન્કમ, બાકી સ્પોન્સરશિપ તો અલગ જ રહી, તો એ પણ યુટ્યુબ પરથી સારી એવી કમાણી કરે છે અને મેક્સિમમ તે $50K સુધી કમાઈ શકે છે. મિત્રો આ એક બહુ મોટી રકમ થઈ, કોઈ નાની હુની વાત નથી. ત્યાર પછી એક એવી ચેનલ હું તમને બતાવું જે એક નાનું અમથું ગામ છે, ત્યાં તેમની ઓફિસ પણ આવેલી છે. ઘણા લોકો તમે ઓળખતા હશો, એવું પણ બની શકે, કેમ કે તમે ગુજરાતી છો, હું પણ ગુજરાતી છું. તો જોઈએ, પેલા સર્ચ કરીએ આપણે ક્વિક સપોર્ટ. હું તમને આમનું એડ્રેસ ને બધું હમણાં ડિસ્પ્લે કરું, પણ તમે જોજો એમના વિડીયો એકવાર જોજો. તમે સર્ચ કરજો યુટ્યુબ પર ક્વિક સપોર્ટ અને આ ચેનલ આવશે. રેડ બેકગ્રાઉન્ડ છે, વ્હાઇટ અક્ષર છે, ક્વિક સપોર્ટ. લોગો એકદમ તમને ઈઝી લાગશે, નોર્મલ લોગો લાગશે, પણ તેની ઉપર એકવાર તમે ક્લિક કરો. તેની ઉપર ક્લિક કરશો તમે એટલે જુઓ તમે 7.12 મિલિયન એમના સબસ્ક્રાઈબર છે અને તેમના 1.2K વિડીયો અપલોડ થયેલા છે, એટલે 1200 જેટલા વિડીયો અપલોડ કરેલા છે. એમના અહીંયા આપણે ડિસ્ક્રિપ્શનમાં જોવા જઈએ, એબાઉટ અસ જે લખેલું છે તે, આમાં ઘણી બધી ફેસબુક, ટ્વિટરની ને એ બધી લિંક આપેલી છે. તેમની એક બીજી ચેનલ પણ છે, એ અત્યારે હું નહીં બતાવતો, એ પછી આપણે તમને બતાવશું. તો એમને 2016માં ચેનલ ચાલુ કરી છે, આપણા ભારતના છે, મૂળ ભાવનગર જિલ્લો, પાલીતાણા તાલુકો, રાખળી ગામ છે બાજુમાં પાલીતાણા, તે ગામના એ વતની છે અને ત્યાં તેમને ઓફિસ બનાવેલી છે. ઓફિસનું નામ પણ ક્વિક સપોર્ટનું બોર્ડ મારેલું છે. તમે ત્યાં નીકળો તો એકવાર મુલાકાત જરૂર લેજો આપણે. અને આમનું નામ છે અનિલભાઈ નાકરાણી. અહીંયા જોઈ શકો છો અનિલ નાકરાણી. આમના વિડીયો મજેદાર હોય છે. ખાલી અહીંયા આપણે વિડીયો પર હું ક્લિક કરું છું, તમે એકવાર વિડીયો જોવો, એના થંબનેલ ખાલી જોજો તમે, એટલે તમને આઈડિયા આવી જશે. તો ખાલી થંબનેલ જો ઉપરના જે બનાવેલા છે, એવું નથી ખાલી થંબનેલ સારા છે, તેમનું કોન્ટેન્ટ, જે રિસર્ચ કરવાનો પ્લાન છે, જે વોઇસ ઓવર છે, જે એડિટિંગ છે, એ બધું A1 છે. તમે એકવાર આ ચેનલની પણ મુલાકાત લો. તો આમની ઇન્કમ કેટલી છે આપણે પહેલા જોઈએ. તો અહીંયા પેસ્ટ કરીએ. તો અહીંયા સ્ક્રીનશોટ હું તમને શેર કરી રહ્યો છું. નેટવર્ક ઇશ્યુના લીધે તે જે સાઇટ છે હવે લોડ લઈ રહી છે. તો તમે જોઈ શકો છો કે તેમની મિનિમમ મંથલી જે ઇન્કમ છે એ છે $1.2K થી લઈને $19.6K. તો એમની કમાણી પણ સારી એવી છે. એ પણ અલગ અલગ માધ્યમથી અને અલગ અલગ એક કરતા વધારે ચેનલ ચલાવે છે. ખૂબ મહેનતુ જે છે આ ભાઈ છે અનિલભાઈ નાકરાણી. ખરેખર એમને જે અચીવ કર્યું છે એ આપણું તો સપનું જ રહેવાનું છે. તો મહેનત કરીએ તો આપણે પણ કરી શકીએ છીએ, કેમ કે એમના સબસ્ક્રાઈબર આઈ થિંક 70 લાખ જેટલા થઈ ગયેલ છે. તો તમે પણ યુટ્યુબ પર ચેનલ બનાવીને ઇન્કમ કરી શકો છો. તો તમે પણ યુટ્યુબમાં ચેનલ બનાવવા માંગતા હો તો નીચે કમેન્ટ કરીને બતાવો કે હું આ ચેનલ બનાવવા માંગુ છું. તો હું તમને આઈડિયા જરૂરથી આપીશ કે ઇમેજીસ ક્યાંથી લેવા, મ્યુઝિક ક્યાંથી લેવા, એ બધો આઈડિયા હું તમને આપીશ. જો ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરી દો અને બીજા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, જેથી તેમને પણ નોલેજ મળે. જય માતાજી.